ભણી ચૂક્યા છીએ, બરાબર. એની અંદર સૌથી પહેલા આપણે ભણ્યા હતા અભિધારણાઓ, 4 પ્રકારની અભિધારણાઓ હતી, એની અંદરના સૂત્રો. પછી આપણે એક લિસ્ટ બનાવશું, દાખલાઓ ગણશું ત્યારે. પછી આપણે જોયા એના મુદ્દાઓ, 5 એના મુદ્દાઓ હતા, એમાં પણ અમુક સૂત્રો આવેલા હતા. આ બંને વસ્તુની ડિસ્કશન કરી. હવે એક જે વસ્તુ બાકી છે એ એક સૂત્ર આપણે સમજવાનું બાકી છે અને બીજું એની મર્યાદા સમજવાની બાકી છે. આ બે વસ્તુઓ આપણે પૂરી કરીએ એટલે બોહરનો નમૂનો 100% કમ્પ્લીટ થશે અને પછી એના દાખલાઓ તરફ આગળ વધશું. ઓકે, તો આપણે એક સૂત્રની વાત કરીએ, જે સૂત્ર આપણું બાકી છે બોહરના નમૂનાની અંદર. એ સૂત્ર છે ડેલ્ટા ઈ નું. હવે તમને યાદ હશે, એક ડેલ્ટા ઈ નું સૂત્ર તો આપણે જોઈ ચૂક્યા છીએ. એ એકચ્યુઅલી આવૃત્તિનું સૂત્ર હતું, બોહરનો આવૃત્તિ નમૂનો, બરાબર. એનું સૂત્ર હતું ડેલ્ટા ઈ અપોન એચ. એક રીતના હું એમ કહું તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ ઉપરથી આ સૂત્ર આવેલું હતું. આ તો આપણને ખબર જ છે. તો અહીંયા તમે મને શાંતિથી વિચારો કે ડેલ્ટા ઈ નો મતલબ શું થાય. ડેલ્ટા ઈ નો મતલબ થશે બે જુદા જુદા ઉર્જા વચ્ચેનો તફાવત. ઇન શોર્ટ E2 માઇનસ E1. આપણે બરાબર રીતના જો લખવું હોય ને તો એવી રીતના લખી શકીએ, EF માઇનસ EI, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકા મારવાના છે. આપણે એને સંક્રાંતિ નામ આપશું. દાખલા તરીકે આવી રીતે આપણે પરમાણુની રચના કરીએ. સપોઝ કોઈ ઇલેક્ટ્રોન અહીંયા પહેલી કક્ષાની અંદર હાજર છે અને જો તેમને કંઈ ઉર્જા આપવામાં આવે અને આ ઇલેક્ટ્રોન ડાયરેક્ટ કૂદકો મારીને ત્રીજા નંબરની કક્ષામાં પહોંચી ગયો, તો તમને કોઈ પૂછે કે આ દરમિયાન ડેલ્ટા ઈ કેટલો થાય, એટલે કે ઉર્જામાં ફેરફાર કેટલો થાય. વિચારો, ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હતો, એનો મતલબ એની ત્યારની ઉર્જા એટલે આપણે એને કહીશું E1. E1 નું સૂત્ર આપણને બહુ સારી રીતે ખબર છે. આપણે આનું સૂત્ર લખી શકીએ છીએ કે માઇનસ RH અપોન n². યાદ કરો, હાઇડ્રોજન છે તો RH 1/n². આવું લખતા કે નહીં? તો એને આવી રીતે લખી શકું, માઇનસ RH અપોન n². હવે અહીંયા n ની જગ્યાએ 1 લઈ લ્યો છો, બરાબર. આ તમે અહીંથી ચાલુ કર્યું છે તો આપણે આને ઇનિશિયલ નામ આપશું, મતલબ પહેલી કક્ષાથી ચાલુ કર્યું. ચલો, હવે એને કૂદકો મારીને ક્યાં ગયો? કૂદકો મારીને હવે આ ત્રીજી કક્ષામાં ચાલ્યો ગયો છે. તો અહીંયા ઉર્જા હવે ત્રીજી કક્ષાના જેટલી ઉર્જા થઈ જશે. ત્રીજી કક્ષાની ઉર્જા જો મારે ગણવી હોય તો એનું સૂત્ર હું આવું લખી શકું છું, માઇનસ RH અપોન n². ફરીથી પણ અહીંયા n ની જગ્યાએ 3 આવશે. હું આને લખીશ F, ફાઇનલ. તો ઇનિશિયલ એટલે 1, ત્યાંથી ફાઇનલ એટલે કે 3. 1 માંથી 3 માં એને કૂદકો માર્યો. તો તમારે અહીંયા શોધવાનું છે કે આ બંનેનો ઉર્જા તફાવત કેટલો થાય. તો તમે સિમ્પલી કહી શકો છો કે આ E3 નું જેટલું પણ વેલ્યુ આવે એમાંથી E1 ને બાદ કરી નાખવાનો તમારે. સમજો છો બરાબર? એનો મતલબ આ બંનેનો તફાવત જેટલો થશે, ડેલ્ટા E બરાબર એક રીતના E3 માઇનસ E1 આપણે લખી શકીએ, બરાબર. તો અહીંયા તમે E3 ની વેલ્યુ કંઈક શોધો, E1 ની વેલ્યુ શોધો, કંઈક તો મૂલ્ય મળશે અને આ બંને મૂલ્યને આની અંદર મૂકી દેવાના. તો સિમ્પલ એવું ડેલ્ટા E નું સૂત્ર છે. અને આપણે એક્સપાન્ડ કરીને થોડુંક મોટું કરીને પણ સમજી લઈશું. અને બરાબર યાદ રાખજો કે આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય એને આપણે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ તરીકે ઓળખીશું, અથવા ઘણીવાર સંક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઇલેક્ટ્રોનનું સંક્રમણ. તો હવે આપણે આને રિલેટેડ જે સૂત્ર છે એ બરાબર રીતે લખી નાખીએ. જુઓ, અહીંયા મુદ્દો પાડીને બરાબર સુવ્યવસ્થિત રીતે અહીંયા લખીએ કે જો હાઇડ્રોજન પરમાણુમાં કોઈ ઇલેક્ટ્રોન Ni કક્ષામાંથી NF કક્ષામાં કૂદકો મારે અથવા તો સંક્રમણ પામે, ત્યારે ઉર્જામાં થતા ફેરફાર એટલે કે ડેલ્ટા ઈ નું સૂત્ર આપણે નીચે મુજબ લખી શકીએ છીએ. જુઓ, ડેલ્ટા ઈ નું સૂત્ર કંઈક આવી રીતે આપણે લખશું. સૌથી પહેલા ડેલ્ટા ઈ બરાબર EF માઇનસ EI, અંતિમ માઇનસ પ્રારંભિક બંનેની ઉર્જાની બાદબાકી કરવાની. હવે આપણે EF
ની વેલ્યુ પણ સરખી રીતે જાણીએ જ છીએ, તો એની વેલ્યુ આની અંદર મૂકી દઈએ. EF ની વેલ્યુ થશે -RH 1/n². એટલે આપણે અહીંયા લખશું ડાયરેક્ટલી છેદમાં NF². માઇનસની નિશાની, હવે આપણે EI ની વેલ્યુ મૂકીએ તો આપણે લખી શકશું -RH/NI². સમજાણું? હવે આ માઇનસ માઇનસ પ્લસમાં કન્વર્ટ થઈ જશે. એનો મતલબ હવે તમે આવી રીતે સૂત્ર લખી શકો છો. ડેલ્ટા E બરાબર તમારે NI ને આગળ લઈ લેવો પડશે. તો આપણે અહીંયા લખશું RH/NI² માઇનસ RH/NF². સમજાણું તમને? તો આ આવી રીતે ઇનિશિયલ આગળ આવતો રહ્યો માઇનસ માઇનસ પ્લસ કરીને. હવે આની અંદરથી હજી તમે જો RH ને સામાન્ય તરીકે કોમનલી બહાર કાઢી નાખો તો જો સૂત્ર કેવું મોડિફાઈડ થાય છે. ડેલ્ટા E બરાબર RH સામાન્ય કાઢી નાખું તો કાઉન્સમાં વધશે 1/NI² માઇનસ 1/NF². મતલબ જ્યાંથી શરૂઆત થઈ હતી, દાખલા તરીકે પહેલી કક્ષામાંથી કૂદકો મારીને ત્રીજી કક્ષામાં જાય છે, તો જ્યાંથી શરૂઆત થઈ હતી એને આગળ લખવાનું અને અંતિમ કક્ષા પાછળ લખવાની. 1/2 માઇનસ 3/2 એવી રીતે. ઓકે, તો અહીંયા આવી રીતે આ આપણું ફાઇનલી સૂત્ર બનશે. અહીંયા સાઈડમાં RH ની વેલ્યુ પણ આપણને બહુ સારી રીતે ખબર છે, લખી નાખીએ કે જ્યાં RH એટલે રીડબર્ગનો અચળાંક થાય 2.18 ગુણ્યા 10⁻18 અને આની વેલ્યુ જૂલમાં આવશે. સમજાણું? તો ચલો આ આપણું ફાઇનલ સૂત્ર જે આપણે યાદ રાખવાનું છે. હું તમને ઘણા બધા સૂત્રો યાદ નહીં રખાવું, તમારે બસ આ એક સૂત્ર ઉપર ફોકસ કરવાનું છે. આ એક સૂત્ર ઉપર જો ફોકસ કરશો તો બરાબર રીતે તમને બધી વસ્તુ આવડી જશે. અને ખાસ આ સૂત્ર માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ લાગુ પડે છે. જો તમે હાઇડ્રોજનની જગ્યાએ 1 ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ બેરિલિયમ, લિથિયમ એવો કોઈ લઈ લેશો તો આપણને ખબર છે કે આ સૂત્રની અંદર જ્યાં અહીંયા 1 છે ત્યાં Z² પણ આવી જાય. તો એને રિલેટેડ સૂત્ર પણ આપણે અહીંયા અલગથી લખી નાખીએ. અન્ય સૂત્ર માટે ડેલ્ટા E બરાબર થશે RH બરાબર, આ નોર્મલ સૂત્ર છે, 1/NI² માઇનસ 1/NF². આ હાઇડ્રોજન પરમાણુનું સૂત્ર છે. હવે તમને ખબર છે કે અન્ય કોઈ તત્વ માટેના એનર્જી ઉર્જાનું સૂત્ર એ એકચ્યુઅલી કંઈક આવું થતું હતું, -RH Z²/n². તો બસ તમારે અંશમાં Z² ઉમેરવાનો છે. એનો મતલબ તમે અહીંયા જ્યાં 1 છે ત્યાં Z² લગાવી શકો છો. બરાબર, અને આ Z² ને તમે સામાન્ય તરીકે આગળ પણ લઈ શકો છો. એટલે કે ડેલ્ટા E બરાબર આપણે લખી શકીએ RH ઇન્ટુ Z² અને કાઉન્સની અંદર આપણે ફરીથી લખી શકીએ NI², 1/NI² માઇનસ 1/NF². ઓકે, તો આ સૂત્ર છે એ અન્ય પરમાણુઓ માટે લાગુ પાડી શકે 1 ઇલેક્ટ્રોન ધરાવતા અન્ય આયનો કે પરમાણુ માટે. બરાબર, હાઇડ્રોજન પરમાણુ અને અન્યમાં ડિફરન્સ એટલો જ છે કે Z² આવે છે. એ આપણને આગળના સૂત્ર ઉપરથી યાદ રહી જવું જોઈએ. ચલો, તો આવી રીતે આપણે ડેલ્ટા E નું સૂત્ર જોઈ લીધું. બરાબર, હવે આપણે ડેલ્ટા E સિવાય ક્યારેક તમને લેમડા શોધવાનું પણ પૂછે, ક્યારેક તમને આવૃત્તિ શોધવાનું પણ પૂછે, ક્યારેક તમને તરંગ સંખ્યા શોધવાનું પણ પૂછે. તો આ 3 વસ્તુ ક્યાંથી મળશે? હવે એના માટે કોઈ અલગ સૂત્ર યાદ ન રાખવાના હોય, તમે ડેલ્ટા E માંથી આ બધાને મેળવી શકો છો. એ તો તમને ખબર જ છે. આપણે માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેના જ સૂત્રો લખીએ છીએ, બીજા કોઈના સૂત્ર નહીં લખીએ. તો આપણે લખીએ હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન સંક્રમણ દરમિયાન તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યાના સૂત્રો. હવે હાઇડ્રોજન પરમાણુ માટેનું જે મેઇન સૂત્ર છે એ તો આપણે હમણાં જોઈ લીધેલું છે. હમણાં જોયેલું એ સૂત્ર શું છે કે ડેલ્ટા E બરાબર RH કાઉન્સમાં 1/NI² માઇનસ 1/NF². જો માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેની જ વાત ચાલે છે. આમાં તમને કોઈ એમ પૂછે કે ભાઈ આ સંક્રમણ દરમિયાન લેમડા તરંગ લંબાઈ કેટલો છે એ શોધો, તો ભાઈ આપણે ઇઝીલી ખબર પડી શકે છે કે ડેલ્ટા E છે
ત્યાં જો હું એચસી અપોન લેમડા મૂકી દઉં, સમજો છો, ડેલ્ટા ની જગ્યાએ એચસી અપોન લેમડા મૂકી દઉં તો મને લેમડા કરતા બનવાની શક્યતા મળી શકે છે લેમડાની. ઓકે, તો જુઓ બરાબર, આપણે અહીંયા શું કરી શકીએ છીએ, આપણે આ જ સૂત્રની અંદર ડેલ્ટા ની જગ્યાએ આપણે શું કરશું, એચસી અપોન લેમડા મૂકી દેશું. એચસી અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર એચ, આ બાજુનું એમને 1/ni² માઇનસ 1/nf². થઈ ગયું. હવે જો તમારે લેમડા શોધવો હોય તો એક કામ કરો, ઉપરનો જે અંશ છે એને સામેની સાઈડ લઈ જાઓ, મતલબ આ એચસી સામેની સાઈડ જાય તો છેદમાં આવી જશે. ઓકે, તો આ એચસી ને અહીંથી હટાવી દો, ત્યાં 1 મૂકી દો અને અહીંયા છેદમાં એચસી મૂકી દો. લો, એકદમ સિમ્પલ થઈ ગયું. અને પછી તમે શાંતિથી ગણતરી કરો તો તમને લેમડા મળી જશે. એકચ્યુઅલી મળશે 1/લેમડા, પછી એનો વ્યસ્ત કરી નાખવાનો. પણ તમારે એક નવું સૂત્ર તો ગોખવાની જરૂર નથી ને, સમજો છો, આપણા માટે એકદમ ઇઝી થઈ જશે. તો ચલો આ સૂત્ર ઉપરથી આપણને લેમડા મળે. બીજી વસ્તુ કે આપણને તરંગ સંખ્યા કદાચ પૂછી હોય તો તરંગ સંખ્યા ઇક્વલ ટુ 1/લેમડા જ થાય કે નહીં? યાદ કરો, તરંગ સંખ્યા નું સૂત્ર 1/લેમડા થાય. તો તમે આ 1/લેમડાની જગ્યાએ જ ડાયરેક્ટલી તરંગ સંખ્યા લખી શકો છો. તો જુઓ, નવા સૂત્રની કઈ જરૂર જ નથી. તો તરંગ સંખ્યા બરાબર આપણે લખી શકીએ છીએ આર એચ, સેમ ટુ સેમ એ જ વસ્તુ, છેદમાં એચસી કૌંસમાં 1/ni² માઇનસ 1/nf². સમજાણું? આ બધા મૂલ્યો આપણને ખબર જ છે અચળાંકના, તો એ ડાયરેક્ટલી ગોખવાના નથી. સૂત્ર બસ યાદ રાખો એટલે તમારું કામ થયા રાખે. તો આપણું આ સેકન્ડ સૂત્ર એ તરંગ સંખ્યા શોધવાનું સૂત્ર થઈ ગયું. સમજ પડી? હવે આપણે કરીએ આવૃત્તિની વાત. તો મારે જો આવૃત્તિ જોતી હોય તો આપણે આવૃત્તિ એનું સૂત્ર લખીએ. તો અહીંયા સાઈડમાં લખું છું, આપણું સૂત્ર થાય ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ. તો આ જે ડેલ્ટા ઈ છે એની જગ્યાએ જો તમે એચ મ્યુ લખો તો એમાંથી આવૃત્તિ મળશે ને. તો જુઓ, સૂત્ર ફરીથી આપણે લખીએ. આ ડેલ્ટા ઈ છે એની જગ્યાએ હું એચસી લખી નાખું, સોરી એચ મ્યુ લખી નાખું. બરાબર, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ લખી નાખીએ તો આપણું સૂત્ર કંઈક આવું થશે, આર એચ 1/ni² માઇનસ 1/nf². જો આ પહેલા નંબરના સૂત્રને મેં ડાયરેક્ટ અહીંયા લખ્યું છે, માત્ર ડેલ્ટા ની જગ્યાએ એચ મ્યુ કરી નાખ્યું છે. હવે આની અંદરથી તમે આવૃત્તિને કરતા બનાવો એટલે કે એચ ને સામેની સાઈડ લઈ જવો પડશે છેદમાં. બરાબર, તો એચ ને હું અહીંથી હટાવી દઉં અને સામેની સાઈડ છેદમાં લઈ જાઉં તો આ વખતે મારું સૂત્ર આવું બનશે. સમજાણું? તો આ કોઈ પણ સૂત્ર બરાબર ગોખવાની કોઈ જરૂર જ નથી. તમે ડાયરેક્ટ માત્ર એક ને એક ડેલ્ટા નું સૂત્ર યાદ રાખો એટલે બધા સૂત્ર યાદ રહીએ. ડેલ્ટા ની જગ્યાએ એચસી અપોન લેમડા મૂકી શકાય, ડેલ્ટા ની જગ્યાએ એચ મ્યુ મૂકી શકાય. બધી વસ્તુ તમને ઓટોમેટિક મળતી જશે. તો આ થયા એના સૂત્રો, જે આપણે સંક્રમણના દાખલાઓ, મોસ્ટ ઓફલી દાખલાઓ યાદ રાખજો, આના જ આવવાના છે. મોટા ભાગના દાખલા આ સિસ્ટમના આવવાના છે. આવી રીતે જ્યારે દાખલા ગણશો એટલે ડેલ્ટા ના મૂલ્યો અમુક વાર પ્લસમાં મળશે, અમુક વાર માઇનસમાં મળશે. હવે આનું નોલેજ તો તમને હોવું જ જોઈએ. બરાબર, જો હું નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં સંક્રમણ કરું, ઊંચી કક્ષામાં સંક્રમણ, બરાબર સાંભળજો. ફોર એક્ઝામ્પલ, નીચી કક્ષા એટલે ફર્સ્ટ કક્ષા છે, બરાબર, n ઇક્વલ ટુ 1 રાખીએ, n ઇક્વલ ટુ 1. એમાંથી હું કોઈ ઊંચી કક્ષા n ઇક્વલ ટુ 4 માં સંક્રમણ કરું. આવું તો જ થાય જો ઉર્જાનું શોષણ થાય. સમજો છો? નીચેથી ઉપર તો જ જઈ શકાય જો ઉર્જાનું શોષણ થાય, અને આપણને ખબર છે કે ઉર્જાનું શોષણ એટલે કે પ્લસ થશે. આવી સિચ્યુએશનમાં વિચારો તો આ તમારો ni કહેવાય અને આ તમારો 4 વાળો nf કહેવાય. તો જ્યારે તમારો nf એ ni કરતા મોટો હોય ત્યારે આપણે એવું કહી શકીએ છીએ કે ઉષ્માનું શોષણ થઈ ગયું હશે, ઉષ્મા શોષણ પામી હશે. અને આવી સિચ્યુએશનમાં કોઈ પણ દાખલો ગણો ને એટલે ડેલ્ટા નું મૂલ્ય ધન મળશે, તમને પોઝિટિવ મળશે. સમજાણું તમને? ઉષ્માનું શોષણ એટલે કે પ્લસ મળે. હવે આનાથી ઊંધી વસ્તુ પણ આપણે બોલી શકીએ છીએ. બીજી વસ્તુ વિચારો કે કદાચ એવું પણ આપણે દાખલાઓ આવશે કે કોઈ ઊંચી કક્ષામાંથી તમે નીચી કક્ષામાં સંક્રમણ કરવાનું થાય.
નીચી કક્ષામાં સંક્રમણ એટલે કે કૂદકો મારવાનો થાય. બરાબર. સપોઝ આપણે એક દાખલાનું એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે કોઈ ઊંચી કક્ષા છે n=3 અને એમાંથી કૂદકો મારીને આ લોકો n=2 માં ઇલેક્ટ્રોન કૂદકો મારે છે એવું તમે સમજી લ્યો. બરાબર. તો શું થશે? તો આવી સિચ્યુએશનમાં બરાબર જોજો, આ તમારો n=3 છે એ ઇનિશિયલ સ્ટાર્ટિંગ પોઈન્ટ થશે અને f એટલે કે અંતિમ 2 કક્ષા થશે. અહીંયા શું થયું? અહીંયા તમારો ni મોટો થયો nf કરતા. બરાબર. અને એનો મતલબ ઉપરથી નીચે આવ્યો. ઉપરથી નીચે આવે તો એક રીતના ઉત્સર્જન થાય, ઉર્જાનું શું થશે? ઉત્સર્જન થશે. એટલે કે અહીંયા એક રીતના ઉષ્મા ઉત્સર્જિત થશે. બરાબર. ઉત્સર્જિત. અને ઉષ્મા ઉત્સર્જિત થાય અને જો તમે આનો દાખલો ગણશો તો તમને ખબર પડશે કે એનો ડેલ્ટા ઈ કેવો મળશે? આનો ડેલ્ટા ઈ ઋણ મળશે. આવી રીતે. તો જો દાખલા ગણશો એટલે ખબર પડી જશે શું ધન મળશે, શું ઋણ મળશે. પણ એમસીક્યુમાં કદાચ પૂછાય તો આપણે આ રીતે નોંધ કરી દીધી. ઓકે, ચલો આ બધા સૂત્રોની વાત થઈ ગયા બાદ આપણે બોહરના નમૂનામાં છેલ્લો ટોપિક જોવાનો છે. યાદ કરી લો, બોહરના નમૂનામાં પહેલા આપણે અભિધારણાઓ જોઈ ગયા, 4 હતી. ત્યારબાદ એના મુખ્ય મુદ્દાઓ 5 હતા, એ પણ જોઈ ગયા. હવે વારો આવે છે એની મર્યાદાઓનો. બોહરનો નમૂનો હજી કંઈક સમજાવી નથી શકતો હોય, એ કઈ વસ્તુ નથી સમજાવી શકતો એની આપણે વાત કરવાની છે. તો બોહરના પરમાણ્વીય નમૂનાની મર્યાદાઓ જોઈએ કેટલી છે? 4 થી 5 મર્યાદાઓ આપણે સમજવાની છે. આ મર્યાદાઓને તમારે શોર્ટકટમાં યાદ રાખવી હોય તો આપણે યાદ રાખી શકીએ છીએ. ટોટલ 4 મર્યાદાઓ આપણે અહીંયા જોવાની છે. બરાબર. એને શોર્ટકટમાં યાદ રાખો. સૌથી પહેલા તો ડબલેટ વિશેની કોઈ પણ માહિતી આપતો નથી. ડબલેટ શું હોય છે એ આપણે જોઈ લેશું હમણાં. બીજું એક ઝીમેન અસર છે, ઝીમેન અસરની માહિતી નથી આપતો. સ્ટાર્ક અસરની માહિતી નથી આપતો. અને જ્યારે પરમાણુમાંથી અણુ બને ત્યારે સ્પેક્ટ્રમ કેવો હોય એની પણ માહિતી નથી આપતો. તો શોર્ટકટમાં યાદ રાખી શકાય કે ડબલેટ અસર, ડબલેટ, ઝીમેન અસર, સ્ટાર્ક અસર, આવી રીતે યાદ, મતલબ કમસે કમ આટલું યાદ હોય તો તમે આને મુદ્દા બનાવીને થિયરિટિકલ લખી શકો છો. હવે આ બધી માહિતી લઈએ કે આ છે શું એકચ્યુઅલી. સૌથી પહેલા આપણે વાત કરીએ ડબલેટની. તો હાઇડ્રોજનનો વર્ણપટ જ્યારે દોરવામાં આવે છે ને, ત્યારે હાઇડ્રોજનના વર્ણપટમાં ક્યારેક ક્યારેક આપણને એવું જોવા મળે છે કે 2 રેખાઓ એકબીજાની ઉપર ચોટેલી હોય, નજીક નજીક આવેલી હોય. બરાબર સમજજો. દાખલા તરીકે અહીંયા જો તમે બરાબર રીતે આ રેખાને તમે જોશો ને, આ ગ્રીન કલરની રેખાને, બાકી બધી રેખાઓ કરતાં આ રેખા સમથિંગ કંઈક ડિફરન્ટ લાગે. મને એવું લાગે છે કે અહીંયા 2 રેખાઓ એકદમ નજીક નજીક આવેલી છે. તો આને આપણે કહીશું ડબલેટની સિચ્યુએશન. આ ડબલેટ કેવી રીતે આવ્યું એ આપણને ખબર નથી પડી શકતી. બરાબર. બોહરના નમૂના દ્વારા ડબલેટની સિચ્યુએશન આપણે સમજી શકતા નથી. એક બીજી વાત છે ઝીમેન અસરની વાત. હવે ઝીમેન અસર એટલે શું તમે એ પણ સમજી લ્યો. કોઈ પણ હાઇડ્રોજન કે ગમે તે પરમાણુનો પરમાણ્વીય વર્ણપટ જ્યારે જોવામાં આવે છે ત્યારે નોર્મલી આવો દેખાતો હોય છે. ફોર એક્ઝામ્પલ, એક પીળા રંગની લાઇટ આપણને સીધી રેખા વર્ણપટ સ્વરૂપે દેખાય. હવે જો હું આના ઉપર ચુંબકીય ક્ષેત્ર આપાત કરું, મતલબ આ સિચ્યુએશનમાં આજુબાજુ ચુંબક ગોઠવી દઉં તો છે ને એનો સ્પેક્ટ્રમ ફેલાઈ જશે. એનો સ્પેક્ટ્રમ કંઈક આવો થઈ જશે. મતલબ પહેલા હતી એક લાઈન, પણ ચુંબકીય અસર નાખ્યા બાદ એ આવો થઈ ગયો છે, એની સ્પેક્ટ્રમ ફેલાઈ ગઈ. આને આપણે કહીશું ઝીમેન ઇફેક્ટ, ઝીમેન અસર. તો આ ઝીમેન અસર શા માટે થઈ? આ સ્પેક્ટ્રમ 1/3 શા માટે થઈ ગયા? એ બોહરનો વર્ણપટ બોહરનો નિયમ સમજાવી શકતો નથી. ખબર પડી તમને? આવી રીતે આ 2 નમૂના થઈ ગયા. સેમ ટુ સેમ ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ જો તમે વિદ્યુતીય ક્ષેત્ર આપાત કરશો ને તો પણ આ જે લાઈન છે એ સ્પ્લિટ થાય છે, એટલે કે ડબલ થાય છે. ફોર એક્ઝામ્પલ, આ એક સ્પેક્ટ્રમ છે બ્લુ કલરનો, એની અંદર જો તમે ચુંબકીય ક્ષેત્ર આપાત કરશો તો આ એક લાઈન 4 લાઈનમાં સ્પ્લિટ થાય છે, એટલે કે આપણે ભાષામાં ફેલાઈ જાય છે. બરાબર. તો આને કહીશું આપણે ચુંબકીય ક્ષેત્રની અસરને સ્ટાર્ક ઇફેક્ટ, સ્ટાર્ક અસર. તો આ સ્ટાર્ક અસર શા માટે થઈ એ પણ બોહરનો નમૂનો સમજાવી નથી શકતો. બરાબર. 3 વસ્તુ થઈ. તો હજી એક વસ્તુ છે,
નોર્મલી પરમાણુ પરમાણુ જ્યારે ભેગા થઈને અણુ બનાવતા હોય ને, બે પરમાણુઓ આવી રીતે ભેગા થઈને અણુ બનાવતા હોય ત્યારે એના સ્પેક્ટ્રમમાં શું ફેરફાર આવે એના વિશે પણ માહિતી નથી આપતો. ભાઈ એ તો ખબર જ નહીં પડે ને, કારણ સિમ્પલ લોજિક છે. બોહરનો જે નમૂનો હતો એ તો એક જ ઇલેક્ટ્રોન માટે હતો, તો અહીંયા તો જુઓ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 2 ઇલેક્ટ્રોન માટે બોહરનો નમૂનો કંઈ પણ આપણને દર્શાવતો નથી. એ એટલે એની લિમિટેશન છે કે 1 ઇલેક્ટ્રોનનું જ નોલેજ આપે, 1 થી વધારે 2, 3 ઇલેક્ટ્રોન કોઈ પણનું નોલેજ આપણને આપવાનો નથી. તો બોલો, સમજાઈ ગયું તમને આ 4 વસ્તુનો મિનિંગ? ડબલેટ, ઝીમેન અસર, સ્ટાર્ક અસર અને પરમાણુમાંથી અણુ. આની માહિતી આપણે એની મર્યાદાઓ થશે. લખી નાખીએ બરાબર રીતે આને. લખો પહેલા મુદ્દાની અંદર અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ વડે હાઇડ્રોજન પરમાણુ ના વર્ણપટ માં ડબલેટ રેખાઓનો મતલબ શું થશે એ પણ લખી નાખીએ. એનો મતલબ થશે ખૂબ જ નજીક ગોઠવાયેલી રેખાઓ, આપણે એને કહીશું ડબલેટ રેખાઓ. તો આ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ વડે હાઇડ્રોજન વર્ણપટના ડબલેટ રેખાઓ વિશે સમજૂતી મળતી નથી. આ એની પહેલી મર્યાદા આપણે કહી શકીએ છીએ. ચલો ત્યારબાદ આપણે સેકન્ડ મર્યાદા ઉપર જોઈએ. ચુંબકીય ક્ષેત્રવાળી આપણે લખીએ, ઝીમેન અસરવાળી. બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં થતા વર્ણપટ રેખાઓના વિપાટન, જોજો શબ્દ વાપરો છે વિપાટન. વિપાટન એટલે કે સ્પ્લિટ થવું, એકના ડબલ ટ્રિપલ થઈ જવા. આકૃતિમાં જોયું હતું, અહીંયા લખીએ સ્પ્લિટિંગ અથવા તો સ્પ્લિટ. મતલબ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓનું જે સ્પ્લિટિંગ, વિપાટન થવાની ઘટના છે ને સમજાવી શકતો નથી. વિપાટનને સમજાવી શકતો નથી. અને આ ચુંબકીય ક્ષેત્રનું જે વિપાટન છે એને સ્પેશિયલી યાદ રાખજો, એને કહેવામાં આવે છે ઝીમેન અસર. તો ઇન શોર્ટ તમે એવું પણ બોલી શકો છો, ઝીમેન અસર એને સમજાવી શકતો નથી. ઓકે, આ આપણું સેકન્ડ થયું. હજી આપણે ત્રીજું જોઈએ. ત્રીજું સેમ ટુ સેમ વિદ્યુતીય ક્ષેત્રની વાત કરીએ તો આ જ વસ્તુ ફરીથી લખીએ કે બોહરનો સિદ્ધાંત વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓના વિપાટનની સમજૂતી આપતું નથી. અને વિદ્યુતીય ક્ષેત્રની અંદર જે વિપાટન થાય છે એને આપણે નામ આપશું સ્ટાર્ક અસર. ઇન શોર્ટ સ્ટાર્ક અસર વિશે પણ નોલેજ આપતો નથી. ચોથું છે તે પરમાણુમાંથી અણુ બને, પરમાણુઓની રાસાયણિક બંધથી જોડાઈને અણુ બનવાની ક્ષમતા સમજાવી શકતો નથી. ઇન શોર્ટ આ નિયમ માત્ર એક ઇલેક્ટ્રોન માટે જ લાગુ પડે છે. એક ઇલેક્ટ્રોનથી વધારે ઇલેક્ટ્રોન માટે એ કમ્ફર્ટેબલ નથી. તો આ પાંચમું પણ આપણે લખી નાખીએ. આ નિયમ હાઇડ્રોજન સિવાયના
એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ ના વર્ણપટને સમજાવી શકતો નથી. સમજાવી શકતો નથી. દાખલા તરીકે એકથી વધારે એટલે વિચારો, આપણે હિલિયમનું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે, તેના વર્ણપટને આ નિયમથી સમજૂતી મળતી નથી. સમજૂતી મળતી નથી. તો ફાઇનલી આ નિયમ અહીંયા પૂરો થાય છે. આપણે 5 મર્યાદાઓ પણ બરાબર રીતે જોઈ લીધી. બોહરના નિયમને રિલેટેડ બધી વાતો થઈ ગઈ. હવે આપણે એના દાખલાઓની ચર્ચા કરશું. એનસીઈઆરટી સૌથી પહેલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓને પૂરા કરશું. પહેલા સૂત્રનું એક લિસ્ટ પણ બનાવશું અને પછી દાખલાઓ ચાલુ કરશું. એનસીઈઆરટીના દાખલા ગણતા પહેલા હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ એવા સૂત્રોનું લિસ્ટ બનાવીએ. અગત્યના સૂત્રો. બોહરના નિયમ માટે જ આપણે આ સૂત્રોનું એક લિસ્ટ બનાવી નાખીએ. જુઓ, સૌથી પહેલા આપણે બોહરનો નિયમ ભણતા હતા તો એની અંદર પહેલું સૂત્ર જે ઇમ્પોર્ટન્ટ આવતું હતું એ હતું ડેલ્ટા E = h મ્યુ વાળું, ઉર્જાના તફાવતનું. તો આ સૂત્ર તો બધાને ખબર જ છે. નોર્મલી આપણે બોલતા જ હતા E = h મ્યુ, બરાબર, અને E = hc/λ. આ તો આપણને બધાને ખબર જ છે. તો આ વખતે આપણે ઉર્જાના તફાવતની વાત કરતા હોય તો ડેલ્ટા E = h મ્યુ અને ડેલ્ટા E = hc/λ આપણે આને કહી શકીએ. અને આ જે ડેલ્ટા E = h મ્યુ છે એ બોહરના આવૃત્તિ નિયમમાંથી આવેલું છે. બોહરનો આવૃત્તિ નિયમ થિયરી આપણે બરાબર ભણેલા જ છીએ. એની અંદર આ બધી ચર્ચા થઈ ચૂકી છે. તો આ પહેલું સૂત્ર આપણે ધ્યાનમાં લેશું. બીજું આપણે કોણીય વેગમાનને રિલેટેડ પણ સૂત્ર એક આપણે ભણી ગયા. કોણીય વેગમાન એટલે કે mvr = શું થાય છે? તો આપણે અહીંયા લખતા હતા nh/2π. જ્યાં આ n છે એ કક્ષા દર્શાવે છે. આ n મોસ્ટ ઓફલી શોધવાનો આવે તમારે. જો n નું મૂલ્ય 2 મળે તો સમજો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હશે. n નું મૂલ્ય 5 આવે તો 5મી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હશે. તો mvr = nh/2π. ચલો, આ સેકન્ડ સૂત્ર થઈ ગયું. ત્રીજું સૂત્રની વાત કરીએ તો ત્રીજું સૂત્ર, ચલો આપણે કક્ષાની ત્રિજ્યા વિશેની વાત કરીએ. કક્ષાની ત્રિજ્યા વિશે. તો કક્ષાની ત્રિજ્યા એટલે કે rn નું પહેલા આપણે સૂત્ર કંઈક આવું જોયેલું હતું કે rn = થશે n² × a0, બરાબર. પણ તમને યાદ છે આ માત્ર હાઇડ્રોજનને જ લાગુ પડે. આપણે ડબલ સૂત્ર ગોખવા નથી. આપણે ઓવરઓલ બધાને લાગુ પડતું હોય ને એવું સૂત્ર જોઈએ. તો આપણે યાદ રાખજો n²/z મૂકી દેવાનું. z એટલે કે પરમાણુ ક્રમાંક. આ સૂત્ર હાઇડ્રોજન માટે લાગુ પડે, હિલિયમ, લિથિયમ બધા માટે લાગુ પડે. ઓકે, અહીંયા A0 જો યાદ ન રાખવું હોય તો ડાયરેક્ટલી તમે 52.9 યાદ રાખો, કંઈ વાંધો નહીં. અને આ તમને પિકોમીટરની અંદર મળશે. તો આ કક્ષાની ત્રિજ્યા થશે rn = n²/z × 52.9. સમજાઈ ગયું? આવી રીતે દરેકની અંદર આ સૂત્ર લાગુ પડી શકે. સિમિલર ચોથું સૂત્ર આપણે ઉર્જાનું આપણે લઈએ, બરાબર. કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત કરીએ તો નોર્મલી આપણું સૂત્ર કંઈક આવું હતું, En = -RH/n². પહેલા આપણે આવી રીતના સૂત્ર લખતા હતા 1/n² જેટલું. પણ આ સૂત્ર માત્ર હાઇડ્રોજનનું હતું. જો બધા માટે તમારે ફેરવવું હોય ને તો આપણે આવું લખી શકીએ છીએ, ઉપર z², નીચે n². આ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ બધાને લાગુ પડી શકે છે. અહીંયા RH એટલે રીડબર્ગના અચળાંકનું મૂલ્ય લખી નાખવાનું અને આ વસ્તુ તમને જૂલ યુનિટની અંદર ઉર્જા બતાવશે. અમુક દાખલાઓ મોસ્ટ ઓફલી આવશે જેમાં જૂલની જગ્યાએ ઇલેક્ટ્રોન વોલ્ટ પણ મૂકવાના થશે. તો આપણે પછી એનું કન્વર્ઝેશન જોઈ લેશું. પણ યાદ એક જ સૂત્ર રાખવાનું, ડબલ ટ્રિપલ ગોખવાની જરૂર નથી. આ ચોથું સૂત્ર યાદ રાખો ઉર્જાનું. એના પછી પાંચમું સૂત્ર આપણે સંક્રમણ આધારિત લઈ લઈએ, બરાબર. ઇલેક્ટ્રોનના સંક્રમણથી જે ઉર્જાનો ફેરફાર થાય છે ડેલ્ટા E એનું સૂત્ર.
હવે ડેલ્ટા ઈ ઉર્જાના સંક્રમણનું સૂત્ર લખીએ તો EF માઇનસ EI લખી શકીએ. EF દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાંથી છઠ્ઠી કક્ષામાં કૂદકો મારે છે, તો આ તમારો NI થશે, આ તમારો ફાઇનલ F થશે. તો આનો મતલબ એમ થયો તમારે ઉર્જા E6 માઇનસ E1 ની લખવાની છે. સમજાણું? અને આ E6 ક્યાંથી મળશે? તો E6 તમને આ સૂત્ર ઉપરથી મળી જશે, બરાબર. અથવા તો આપણી પાસે એક શોર્ટકટ સૂત્ર જ છે, ડાયરેક્ટલી એ વાપરી નાખો, ડબલ મહેનત કરવાની કઈ જરૂર જ નથી. તો જો EF અને EI બંનેની વેલ્યુ એક સાથે આપણે મૂકી દઈએ તો આપણે સૂત્ર આવું લખી શકીએ છીએ, RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². સમજાણું? આ માત્ર હાઇડ્રોજન માટે જ છે. ફરીથી જો હાઇડ્રોજનની જગ્યાએ તમે હિલિયમ લિથિયમનો દાખલો પૂછાય તો તમારે અહીંયા Z² અચૂક લખવું પડશે. દાખલાની રકમ બરાબર વાંચજો કે હાઇડ્રોજન માટે પૂછાણી છે કે લિથિયમ બેરિલિયમ માટે. સમજાઈ ગયું? તો અહીંયા Z² ને પહેલેથી યાદ રાખો જેથી આપણને ભૂલ ન થાય. ઓકે, આ સૂત્ર એનું ડેલ્ટા ઈ નું થઈ ગયું. સંક્રમણમાં કદાચ તમને તરંગ લંબાઈ પણ શોધવાનું કહે તો અહીંયા ડેલ્ટા ઈ ની જગ્યાએ તમે hc/λ પણ મૂકી શકો છો, ડેલ્ટા ઈ ની જગ્યાએ h મ્યુ પણ લખી શકો છો, બરાબર. તો આવી રીતના તમે તમારી રીતના લોજિક દોડાવીને આગળ વધી શકો છો. આ સૂત્ર બરાબર યાદ રાખવા તમારે. તો બસ આટલા સૂત્ર છે. જોજો, બહુ લિમિટેડ 5 સૂત્ર છે. આ સૂત્રને બરાબર રીતે યાદ રાખો અને પ્રેક્ટિસ કરો એટલે તમારે ડાયરેક્ટ સીધું આવડી જશે. આ દાખલાઓ ઇઝી નથી, ટફ દાખલાઓ છે, પણ આપણે એને બરાબર રીતે પ્રેક્ટિસ કરીને એને સહેલા બનાવવાના છે. તો આપણે હવે એના NCERT દાખલાઓના ચાલુ કરશું. સૌથી પહેલા આપણે ઉદાહરણથી ચાલુ કરવાનું છે. તો પહેલો આપણે કોયડો 2.10 આપણે અહીંથી ચાલુ કરવાનું છે. 2.10 નો દાખલો જોઈ લ્યો. સૌથી પહેલા હાઇડ્રોજન પરમાણુ માટે, હાઇડ્રોજન પરમાણુ એટલે Z=1 થઈ જશે પરમાણુ ક્રમાંક. n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં સંક્રાંતિ કરે છે. ક્યાંથી ચાલુ કર્યું? 5 થી, એટલે NI 5 થશે. અને ક્યાં કૂદકો માર્યો? 2 માં, NF 2 થશે. સમજાણું? સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ તમારે મ્યુ શોધવાનો છે અને તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા પણ શોધવાનો છે. 2 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ સંક્રાંતિનો દાખલો છે. તો સંક્રાંતિનું સૂત્ર આપણે હમણાં જોયેલું જ છે, આપણે સૂત્ર બનાવેલું છે, એ જ રીતના લખી શકીએ. ડેલ્ટા ઈ બરાબર સંક્રાંતિનું સૂત્ર આપણે લખી શકીએ છીએ RH Z² કૌંસમાં 1/ni² માઇનસ 1/nf². બસ આ સૂત્રને યાદ રાખો એટલે બધું તમારે આની અંદર આવી જશે. સમજાણું? હવે તમારે જોતું છે શું? તમારે કાં તો લેમ્બડા જોતો છે કાં તો મ્યુ, બંને જોતા છે. તો પહેલા આપણે મ્યુને આસાનીથી શોધી શકીએ છીએ. કેવી રીતે? તો આ જે ડેલ્ટા ઈ છે ને એની જગ્યાએ તમે h મ્યુ લખી શકો કે નહીં? સમજાણું? તો ડેલ્ટા ઈ ની જગ્યાએ તમે h મ્યુ લખો. જોજો આની અંદર જ હું મોડિફાઈડ કરી નાખું એટલે કે ડેલ્ટા ઈ ની જગ્યાએ h મ્યુ લખી નાખું. તમારે માત્ર મ્યુ શોધવાનો છે તો h ને સામેની સાઈડ લઈ જાઓ, તો h ભાઈને ઉપાડીને અહીંયા છેદમાં લખી નાખું. સમજાણું? આટલું થાય તો તમને મ્યુ આવૃત્તિ ડાયરેક્ટ મળી જશે. કિંમતો મૂકી દો. ચલો, મ્યુ બરાબર સૌથી પહેલા RH. RH એટલે કે રીડબર્ગનો અચળાંક આપણને મળશે 2.18 ગુણ્યા 10⁻18. સમજાણું? છેદમાં h. હવે h એટલે આપણને ખબર જ છે પ્લાન્ક અચળાંક થશે. ઓકે, પ્લાન્ક અચળાંક આપણે આવી જ ગયો છે 6.626 ગુણ્યા 10⁻34. ઓકે, હવે આગળની કિંમત મૂકો તો આપણને NI અને NF પણ ખબર જ છે હવે તો. ઓકે, તો જુઓ આપણે અહીંયા કૌંસમાં આવું લખી શકીએ છીએ 1/ni² એટલે કે 5 નો વર્ગ થશે, માઇનસ 1/nf² એટલે કે 2 નો વર્ગ થશે, 2 નો વર્ગ. આવી રીતે ગણતરી થશે. તો જેટલી થાય એટલી ડાયરેક્ટલી ગણતરી જવા દો. કેલ્ક્યુલેટરનો યુઝ સીધી વાત છે કરવો જ પડશે આપણે. ઓકે, પહેલા આપણે આ બંનેનો ભાગાકાર કરી નાખીએ તો એ ભાગાકાર થશે 2.18 ભાગ્યા 6.626 એટલે કે 0.33 રાખી શકીએ આપણે. સમજાણું? 0.33. ચલો, ગુણાકારમાં 10 ની ઘાતાંકો તો જો 34 માઇનસ છે ઉપર જાય તો પ્લસ થાય. 34 માઇનસ 18 મારે કરવી પડે તો 34 માઇનસ 18 ઘાતાંકો આવે છે +16.
10^16 આવશે. હવે કાઉન્સની વાત કરીએ તો 1/5 એટલે 1/25 થઈ જાય, માઇનસ 1/5 વર્ગ એટલે 25 અને 2 વર્ગ એટલે કે 4 થશે. તમે ડાયરેક્ટલી આનો ગુણાકાર કરીને અહીંયા મૂકી શકો છો, બરાબર. તો સાઈડમાં ગણતરી કરવી હોય તો સાઈડમાં કરી નાખો. 1/25 કરી જ નાખીએ આપણે. થોડીક સાઈડમાં ગણતરી દર્શાવી દેવાની તમારે. 1/25 એટલે થશે 0.04 માઇનસ 1/4 એટલે 0.25 થશે. આવી રીતના તો આ બંનેની બાદબાકી કરો. 0.04 માઇનસ 0.25 બંનેની બાદબાકી કરશો તો મને મળશે -0.21 નો જવાબ. -0.21 આપણે ડાયરેક્ટલી અહીંયા લખી નાખશું. તો આવી રીતે 0.33 ગુણ્યા 10^16 અને આનો જવાબ થશે માઇનસમાં -0.21. તો ફરીથી આ બંનેનો ગુણાકાર જ કરવો પડશે. કરો બંનેનો ગુણાકાર બરાબર રીતે. તો 0.33 અને ગુણાકારમાં 0.21 કરું છું, મને મળશે જવાબ માઇનસમાં 0.0693, બરાબર. આટલો મળશે ગુણ્યા 10^16. આ થશે આપણી આવૃત્તિ, અને આવૃત્તિનો એકમ કાં તો સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ તરીકે લઈ શકીએ છીએ. પણ વિચારો અહીંયા આવૃત્તિ માઇનસ ક્યાંથી આવી? આવૃત્તિ માઇનસ ન હોય ક્યારે. આ માઇનસ એટલા માટે આવેલી છે કારણ કે તમે 5મા માળેથી કૂદકો મારીને બીજા માળે ગયા છો, ઇલેક્ટ્રોન. અને આપણને ખબર છે ઇલેક્ટ્રોન જ્યારે ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં જાય ત્યારે ઉર્જા ઉત્સર્જિત કરે. ઉર્જા ઉત્સર્જિત કરે તો ડેલ્ટા ઈ નું મૂલ્ય ઋણ થાય. થિયરીમાં આવી ગયું. એટલા માટે છે. આવૃત્તિ ક્યારે માઇનસ ન હોય, યાદ રાખજો. ઉર્જા માઇનસ કે પ્લસ હોય તો આવૃત્તિ આવે ત્યારે માઇનસને ઇગ્નોર કરીને ડાયરેક્ટલી તમે પ્લસ લખી શકો છો. સમજાઈ ગયું? તો આવૃત્તિને માઇનસ દર્શાવવાની જરૂર નથી. આ તમારો આવૃત્તિવાળો જવાબ થઈ ગયો 0.0693 ગુણ્યા 10^16 હર્ટ્ઝ. અને બરાબર ફેરવવો હોય તો ફેરવો, બાકી ચાલશે. ઓકે, આ આપણો ફર્સ્ટ આન્સર આવ્યો. ચલો, આવૃત્તિની સાથે સાથે આપણે તરંગ લંબાઈ લેમ્બડા પણ શોધવાની છે. તો ફરીથી મોટો બધો દાખલો ગણવાની જરૂર નથી. આપણે આવૃત્તિને જ લેમ્બડામાં ફેરવી શકીએ. મતલબ તરંગ લંબાઈ બરાબર c/μ. આ તો આપણને ખબર જ છે. બસ આવી રીતે કરી નાખો. ફરીથી બહુ મોટો દાખલો શા માટે ગણવો? તો ચલો, c એટલે કે થશે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10^8. તમને યાદ હશે મીટર પ્રતિ સેકન્ડ. જો આ મીટરમાં છે તો તમારો લેમ્બડા પણ મીટરમાં જ આવશે. ઓકે, ના છેદમાં આવૃત્તિ. આવૃત્તિ હમણાં આપણે જે શોધી છે એ જ લખી નાખીએ. 0.0693 ગુણ્યા 10^16. તો આ બંનેનો ભાગાકાર કરો એટલે તમને લેમ્બડા પ્રોપર મળી જશે. તો 3/0.0693 કરીએ તો મને મળે છે, 1 મિનિટ, 0.0693 બરાબર. તો આપણને મળે છે 43.29, બરાબર. ગુણાકારમાં વિચારો 10^16 ઉપર આવે તો 10^-16 થઈ જશે. 10^-16. ક્લિયર? આ આપણો જવાબ. અને આનો એકમ શું આવશે ભાઈ? એકમ આવશે મીટર. કારણ કે પહેલું સી તમે મીટર પ્રતિ સેકન્ડમાં લીધેલો છે તો આ પણ મીટરમાં જ આવશે. હવે રકમની અંદર તમને કંઈ ચોખવટ નથી કરી કે ભાઈ નેનોમીટરમાં શોધો કે એંગસ્ટ્રોમમાં શોધો, તો આપણો જવાબ ચાલે. તો આવી રીતે આપણને આવૃત્તિ પણ મળી ગઈ અને તરંગ લંબાઈ લેમ્બડા પણ મળી ગયો. બંને વસ્તુ આપણી કન્ફર્મ થાય. આ તો આપણો કોયડો 2.10. જુઓ, સૂત્ર યાદ હોય તો તમે બધી વસ્તુ કરી શકો છો. તો તમારા માટે બહુ અગત્યની વસ્તુ છે કે આ સૂત્રોને તમે ગમે એમ કરીને પાકા કરી નાખો. ઓકે, દરેકે દરેક સૂત્ર તમને આ ફરજિયાત આવડવા જ જોઈએ ગણતરીપૂર્વક. ઓકે, પછી આપણે જેટલી પ્રેક્ટિસ કરશું MCQ ની, પછી તમને મજા આવતી જશે. હજી આ જ લેવલને તમારે નીટ JEE-માં હાયર લેવલ સુધી પહોંચવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આ NCERT-ના દાખલાઓ આપણે શરૂ રાખશું આવી જ રીતે. હાલ પૂરતો આ લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ.